વડોદરામાં હિટ એન્ડ રન ઘટના સ્થળે જ લોહીનું ખાબોચિયું ભરાયું. કાર ચાલકે મોપેડ ચાલકને ઉડાવ્યો. હાલત ગંભીર. 2 અઠવાડિયા પછી લગ્ન છે. પરિવારજનો રડી પડ્યા. વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. શહેરના ફતેપુરા 4 રસ્તાથી ભાંડવાડા તરફ જતા એક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં યુવક એક્સેસ મોપેડ લઈને જઈ રહ્યો હતો, ત્યારે 4 વ્હીલ ચાલકે તેને ટક્કર મારી ઘટના સ્થળેથી ફરાર થયો હતો. શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવ પણ સામે આવી રહ્યા છે અને છેલ્લા 1 અઠવાડિયામાં 4 લોકોના અકસ્માતમાં મોત થઈ ચૂક્યા છે. વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા ભાંડવાડા માળી મહોલ્લામાં રહેતો નૂર અહેમદ સહીમખાન પઠાણ, ઉંમર વર્ષ 23, પાદરામાં પોતાની કપડાની દુકાનમાંથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી. આ યુવકને પહેલા સયાજી હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ ગંભીર છે અને હાલ સારવાર ચાલી રહી છે. અકસ્માત મામલે યુવકના ભાઈએ કુંભારવાડા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે તેના ભાઈ મોઇન ખાન પઠાણે કહ્યું કે હાલમાં તે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. સ્થિતિ ખૂબ જ ગંભીર છે. એ પાદરામાં કપડાનો વ્યાપાર કરે છે અને આગામી 6 નવેમ્બરે તેના લગ્ન પણ છે. હજુ સુધી તે ભાનમાં પણ આવ્યો નથી. અચાનક એક કાર ચાલકે એક્સેસ ચાલકને ટક્કર મારતા ઈજા થઈ અને ગંભીર હાલતમાં યુવકને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેની સ્થિતિ ગંભીર હોવાથી તેને પ્રાઇવેટ હોસ્પિટલ અકોટા ખાતે લઈ જવામાં આવ્યા છે.